ધારી તાલુકાના ગોધરા ગામે યુવતીની હત્યાના બનાવમાં સર્વ સમાજે ભુજમાં મૌન રેલી યોજી ન્યાયની માંગ કરી હતી। મૃતક ગૌરી ગરવાને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દીકરીને બહેરેમીથી રહેનસી ક્રૂર હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા અપાવવા સર્વ સમાજ દ્વારા ભુજમાં વિશાળ રેલી યોજી હતી। તેમજ કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સાંસદ, ધારાસભ્ય સહિત તમામ જ્ઞાતિના લોકો જોડાયા હતા। રિપોર્ટર ગનીભાઈ સુમરા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। મહિલાઓની સુરક્ષા પર અહીંયા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, શું કહેશો? જે ગૌરી ગરવા છે એ મારી બેન છે નાની, એની તમે જુઓ તો એવી નિર્મમ હત્યા થઈ છે, તમારું આમ કાળજું કંપી જાય એવું। એને તલવારના 6 થી 8 ઘા નાખી અને તલવાર એની અહીંયા અંદર ઘુસાડીને જ મૂકી ગયો છે। જે ગુપ્તી હતી તે પેટમાં ઘુસાડીને જ મૂકી ગયો છે। આ સુરક્ષિત ગુજરાતમાં દીકરીઓની આવી હાલત હોય તો પછી આપણે કોની પાસે જવું? આપણે કોને કહેવું કે અમને અમારી રક્ષા કરો, અમારી સુરક્ષા કરો? આ ઘટના પછી શું લાગી રહ્યું છે? મહિલાઓ બહાર નીકળશે તો સુરક્ષિત નથી અનુભવી રહી, શું માંગ છે? હા, અત્યારે છે ને જેની દીકરીઓ, જે મા બાપની દીકરીઓ સ્કૂલ જાય છે, અપડાઉન કરે છે, નોકરીએ જાય છે, કોલેજ જાય છે, એ બધા મા બાપ એટલા ડરી ગયા છે કે હવે કદાચ અમારી દીકરી સાથે ક્યારે આવું ન બને, એટલે બહુ જ બધા દુઃખી છે અને સાંત્વના પણ આપે છે। તો સરકારશ્રીને એક જ માંગ છે કે જે હત્યારો છે એને ફાંસીની સજા થવી જોઈએ અને એની સાથે જે સંડોવાયેલા છે બીજા એવું જ લાગે છે અમને કે છે જ, કારણ કે એક હોઈ ન શકે। એ છે ને 3 થી 4 હથિયાર સાથે લઈ આવી, તલવાર અને બાઇક બે સાથે ચલાવી ન શકાય, એટલે એની સાથે જે બીજા 2-3 સંડોવાયેલા હોય એને પણ સજા થવી જોઈએ અને એના નામ પણ બહાર આવવા જોઈએ। એક દલિત સમાજે અહીંયા જે આમ તો સર્વે સમાજે મૌન રેલી યોજી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની આંખોમાં અશ્રુ હતા, વેદના હતી, એના માટે શું કહેશો? કારણ કે બધાને એવું જ લાગે છે કે આ દીકરી ગૌરી અત્યારે આ પરિવારની દીકરી છે, કાલે કદાચ આ જગ્યાએ મારી દીકરી ન હોઈ શકે, એટલે બધાની આંખોમાં આંસુ હતા। આજરોજ જે આક્રોશ છે કે એક દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવી છે, શું તારી વેદના છે? સૌપ્રથમ તો ગૌરીબેન ગરવા મારા ફઈ હતા અને આવી રીતે સરકારની દીકરી, એક ભારત દેશની દીકરી આવી રીતે કોઈ સાથે કરવું ન જોઈએ। અમે એક દીકરી છીએ, અમે સ્કૂલમાં જઈએ છીએ, કેટલી બધી નર્સો છે, કેટલી બધી વિદ્યાર્થીનીઓ છે, કેટલી બધી શિક્ષક પણ દીકરી જ છે ને, કેટલી બધી અપડાઉન કરે છે, બધાની સુરક્ષા તો કાંઈક હોવી જોઈએ ને। અમે સ્કૂલ જતા હોઈએ છીએ, અમારી સુરક્ષા હોવી જોઈએ, અમારા ઘરવાળાને, અમારા ફેમિલીને કાંઈ ટેન્શન તો હોય ને અમે પોતે એક દીકરી છીએ, એટલા માટે એને ફાંસી જ લગાડવી જોઈએ। સરકાર પાસે કાંઈ ન તો અમને દો, અમે એને જેવી રીતે મારો ફઈને જાહેરમાં ચાકાથી ને તલવારથી મારી છે, અમે એને મારશું? કેમ ખબર નથી પડતી એમને? સરકાર જાગૃત થાય, અમે પણ દીકરી છીએ, એને ફાંસીની સજા મેળવવી જ જોઈએ। જો એને ફાંસીની સજા નહીં આવે તો અમે આંદોલન કરશું, અમે એને અમારા હાથથી મારશું। જી ચોક્કસ, આજે જે રીતે ગોધરામાં ગૌરીબેનની હત્યા થઈ અને એના પછી સમગ્ર કચ્છમાં જે એક આક્રોશનો એક માહોલ હતો અને એ આક્રોશનો માહોલ આજે મૌન રેલીમાં પરિવર્તન થઈ અને જિલ્લા કલેક્ટર કચેરીની સામે હજારોની સંખ્યામાં રાજકીય પક્ષોના આગેવાનો, દરેક સમાજના લોકો, અને જેને કહેવાય ને કે 18 વર્ણના લોકો, અને કચ્છમાં આજે એક માનવ સમાજ જાણે ઉમટી પડ્યું આ દીકરીને ન્યાય આપવા માટે, એ રીતે આજે જિલ્લા કલેક્ટર સાહેબની સામે એસપી સાહેબ પાસે અને એની સાથે સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ હાજર રહ્યા હતા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન પણ હાજર રહ્યા હતા, અને અમે રાજ્ય સરકાર પાસે એક માંગણી કરી છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, આનામાં સ્પેશિયલ પીપીની પણ નિમણૂક કરવામાં આવે, જેનો ખર્ચો તમામ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે। આ દીકરી આરોગ્ય વર્કર તરીકે કામ કરતી હતી, નર્સિંગમાં કામ કરતી હતી, તો એનો ભરણ પોષણ કરનાર માત્ર ને માત્ર એ દીકરી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એને વધુમાં વધુ વળતર મળે એના માટે પણ અમે માંગણી કરી છે। આવી અમારી જે માંગણી સાથે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવ્યા હતા અને રજૂઆત કરી હતી। જે ગોધરા ગામે ઘટના બની હતી, શું એક તમામ સમાજના લોકોમાં આક્રોશ છે, આજે શું રજૂઆત કરી છે? જી, 30 તારીખે સવારના વહેલી સવારે લગભગ 6 વાગ્યાના સુમારે ગોધરા ગામે એક મારી ભત્રીજી, જે ભોગ બનનાર છે એ મારી ભત્રીજીનું બહુ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલ। એ હત્યાની આખી માહિતી તો અત્યાર સુધી આપની પાસે છે, છતાં પણ કહું કે એ દીકરી અમારી પીએચસી નાની તુંબડીમાં નોકરી કરતી હતી। ગોધરા એના નિવાસસ્થાનેથી રોજ સવારે 6 વાગ્યાની બસમાં બેસી અને એ નોકરીએ જતી હતી। મે બી કદાચ આ
જે હથિયારો છે એના સંપર્કમાં 3-4 મહિના થયા તો એવા અમને ન્યૂઝ મળ્યા છે. અને બહુ જ બળજબરીથી જ્યારે એ નોકરી જતી ત્યારે પણ ઘણી વખત છરીના દબાણથી પોતાની મોટરસાઇકલ ઉપર બેસાડતો અને આ રીતે એને બહુ જ માનસિક અને આવી રીતે ટોર્ચરિંગ કરતો હતો. તે દિવસે આ જે બનાવ બન્યો એટલે એ દીકરી તો અમારી ગભરું હતી. એના પિતા અવસાન પામ્યા છે, એને 8 વર્ષ થઈ ગયા છે. એની માતા છે એ પણ એકલા જ છે અને 2 ભાઈઓનો પરિવાર છે. એટલે એણે કદાચ વિચાર્યું હશે કે હું ભાઈઓને કે પરિવારમાં કહીશ તો કદાચ મારું સાચું નહીં માને અથવા તો મારી નોકરી મુકાવી દેશે અને મારી નોકરી ઉપર કુટુંબનું ધરણ પોષણ છે. આ બધા કારણસર એ બિચારી દીકરી બોલી ન શકી. એનો આ લાભ લઈ અને આ હત્યારાએ તે દિવસે આને અંજામ આપ્યો છે. એટલે મારું પરિવાર વતીથી સરકારશ્રી સુધી ખાસ આ નિવેદન છે અને આ માગણી છે કે આ હત્યારાને ફાંસીની સજા સુધી લઈ જવો પડે. પોલીસને એ જ વિનંતી છે કે આમાં કોઈ પણ લૂપપોઈન્ટ રહી ન જાય, કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ ન થાય અને એને સંપૂર્ણપણે ખૂબ જ ન્યાયપૂર્વક એને આ પરિવારને લાગણી સાથે ન્યાય મળે અને હત્યારાને ફાંસી સુધી લઈ જવામાં ન્યાય, કાયદો, વ્યવસ્થા, પોલીસ અને કલેક્ટર સાહેબ સૌ ભેગા મળી અને મદદ કરે તો અને તો જ આ પરિવારને સાંત્વના મળશે. અને એની સાથે સાથે આ દીકરી ફક્ત ગરવા પરિવારની નથી, આખા સમાજની છે, આખા જિલ્લાની, રાજ્યની કે દેશની છે. એટલે જ અમારું આજનું જે મૌન રેલીનું આયોજન હતું એ પણ ફક્ત કચ્છની કે પરિવારની દીકરી નહીં પણ ભારતની, રાજ્યની, કચ્છની અને સંપૂર્ણ દરેકે દરેક સમાજની દીકરી છે. એ રીતે જ આપણે આને રેલીનું આયોજન કરેલું છે અને ફક્ત આ જ આશા કે આ દીકરીએ તો પોતાનો જીવ આપ્યો છે પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, આપણા પરિવારની કોઈ ગોરી સાથે ભવિષ્યમાં આવું ન બને એ માટે એક ધાક બેસાડતો ચુકાદો થાય અને હત્યારાને આવી જ કડક સજા થાય એ માગણી માટેનું આયોજન છે. અને એ માગણી માટે છેલ્લે સુધી અમે પણ પરિવાર સાથે અને બધા જ અત્યારે જે આગેવાનો આવ્યા એની સાથે લડી લેવાની તૈયારીમાં છીએ. આવી નોંધ છેક સરકાર સુધી પહોંચાડવા આપ સૌ મિત્રોને મારી વિનંતી છે. ધન્યવાદ.